મિત્રો, આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે પ્લેટફોર્મ છે ક્રાઉડ ફંડિંગનું પ્લેટફોર્મ. ક્રાઉડ ફંડિંગનું પ્લેટફોર્મ છે અને સિસ્ટમનું નામ છે ક્રાઇઝર વર્લ્ડ. દોસ્તો, ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ એટલે ક્રાઉડ ફંડિંગ એના નામમાં જ એનો મતલબ છે કે ક્રાઉડ દ્વારા કરવામાં આવતું ફંડિંગ. ક્રાઉડ એટલે કે હું અને તમે બધા, આપણે બધા પબ્લિક જે છે તે ક્રાઉડ છે અને ક્રાઉડ દ્વારા જે ફંડિંગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે ક્રાઉડ ફંડિંગ. તો મિત્રો, આપણે આપણી રૂટીન લાઈફમાં ક્રાઉડ ફંડિંગ કરતા જ હોઈએ છીએ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે ગણેશ ઉત્સવ કરીએ, આપણે ગરબા કરીએ, નવરાત્રિ કરીએ, જન્માષ્ટમી કરીએ કે કોઈ પણ આપણા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ આપણા તહેવારો થતા હોય છે તો એ તહેવારોમાં એક ફંડ ભેગું કરવામાં આવે છે. મારા તમારા દ્વારા, કમ્પાઉન્ડ દ્વારા, આપણા ફ્રેન્ડ સર્કલ દ્વારા, સમાજ દ્વારા એક ફંડ ભેગું કરવામાં આવે છે જેમાંથી એક તહેવાર કરવામાં આવે છે. તો આ ફંડ ક્યાંથી આવ્યું? મારા અને તમારા જેવા ક્રાઉડમાંથી જ. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો મેરેજ, લગ્નની અંદર પણ આપણે એમને એમ જમવા નથી જતા, આપણે ચાંદલો કરતા હોય છે. જે પણ ફ્રેન્ડ સર્કલ છે કે આપણું ગામ છે, કમ્પાઉન્ડ છે, ફળિયું છે, સોસાયટી છે, તો લોકો એમાં ચાંદલો કરતા હોય છે કે જેના ઘરે પ્રસંગ છે તેને એક પ્રસંગ નીકળી જાય, એને એક ફાઇનાન્શિયલી સપોર્ટ થઈ જાય. બીજું એક એક્ઝામ્પલ લઈએ દોસ્તો તો કંપનીઓ, મોટી મોટી કંપનીઓ જેમ કે રિલાયન્સ છે, LIC છે. LICની વાત કરું તો LICમાં પણ આટલું બધું ફંડ કેવી રીતે આવે છે? LIC પાસે એટલું મોટું ફંડ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટને લોન આપી શકે. તો મારા અને તમારા જેવા લોકોએ જ પ્રીમિયમ દ્વારા એને ફંડિંગ કરી દીધું અને આજે આટલી મોટી કંપની બની ગઈ. જે દિવસે રિલાયન્સ કંપની નાખી ત્યારે ધીરુભાઈ પાસે પણ ફંડ નહીં હતું. એમણે લોકોને કીધું તમે મને ફંડ આપો. લોકોએ શેર સ્વરૂપે એમને ફંડ આપી દીધું અને આજે અબજોની કંપની બની ગઈ. એવી જ રીતે હજુ એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો મંદિરો, ટેમ્પલ, જે પણ સંસ્થાઓ છે કોઈ પણ ધર્મની, તો એની અંદર મારા અને તમારા જેવા લોકો જ 50 રૂપિયા, 10 રૂપિયા, 1 રૂપિયા, 5 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા કરીને લાખોને કરોડોનું ડોનેશન આ સંસ્થાઓની અંદર આવે છે. તો કહેવાનો મતલબ છે કે જો ક્રાઉડ ફંડિંગ દ્વારા એક તહેવાર થઈ શકતો હોય, ક્રાઉડ ફંડિંગ દ્વારા એક પ્રસંગ થઈ શકતો હોય, ક્રાઉડ ફંડિંગ દ્વારા અબજોની કંપની બની શકતી હોય અને ક્રાઉડ ફંડિંગ દ્વારા મંદિરો અને સંસ્થાઓની કરોડોની મિલકત બની શકતી હોય, તો આવું જે ક્રાઉડ ફંડિંગ જો તમારી લાઈફમાં આવી જાય તો તમારી જિંદગી બદલાઈ શકે કે નહીં? જેમાં આખી દુનિયાના દેશના લોકો, ઇન્ડિયાના 142 કરોડ લોકો પ્લસ આખી દુનિયાના દરેક દેશના લોકો જો તમારી લાઈફમાં ક્રાઉડ ફંડિંગ કરી દે તો તમારી લાઈફ પણ ચેન્જ થઈ જાય કે નહીં? ઘણા બધાની લાઈફ ચેન્જ થઈ જાય, ઘણાના નાના મોટા કામ થઈ જાય. તો આવી એક સિસ્ટમ હોવી જોઈએ જ્યાં અહીંયા અમુક સંસ્થાઓ કે અમુક કંપનીઓ કરોડપતિ બની રહી છે પબ્લિકના ક્રાઉડના ફંડિંગથી. તો એની જગ્યાએ આ એક એવી સિસ્ટમ છે કે જ્યાં પબ્લિકનું ફંડ, ક્રાઉડનું ફંડ ક્રાઉડ માટે જ ઉપયોગ કરવામાં આવે છે. જે સિસ્ટમનું નામ છે ક્રાઇઝર વર્લ્ડ. મિત્રો, હું તમને એક સ્પષ્ટતા કરી દઉં કે આ ક્રાઉડ ફંડિંગ છે જે ક્રાઇઝર વર્લ્ડ છે તે કોઈ કંપની નથી, કોઈ એકના ડબલની સ્કીમ નથી. આ એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ છે, એક સોફ્ટવેર છે જ્યાં અત્યાર સુધી આપણે એવું જોયું માર્કેટમાં કે આપણે માર્કેટમાં કોઈ પણ સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ, ઇન્વેસ્ટર કંઈ પણ બનતા હતા. પ્લસ આપણા જેવા મિત્રોને આપણે તૈયાર કરતા હતા માર્કેટિંગ કરીને અને એ લોકો પણ એક ફંડ આપતા હતા. આપણે પ્લસ આપણું સર્કલ પેમેન્ટ કરતું હતું અને પેમેન્ટ છેલ્લે કોને જતું હતું? તો કે કંપનીને. હવે આ કંપની નક્કી કરે કે આપણે જે પણ પેમેન્ટ આપ્યું છે એનું આપણને શું આપવાનું. 5%, 10%, 15% કે અમુક કેસમાં કંઈ નહીં આપવાનું. મિત્રો, અત્યાર સુધી એવું જ થયું કે આપણે જોડાયા, આપણી સાથેના લોકો જોડાયા, એટલે કે આપણે પ્લસ આપણા લોકો, આપણા પ્લસ આપણા લોકોના પૈસા, બધું જ આપણું, પણ પેમેન્ટ છેલ્લે જતું રહે કંપનીને. ઓથોરિટી આપણે આપી દીધી કંપનીને. કંપની નક્કી કરે કે હવે એનું આપણે કેટલું આપવાનું. એની જગ્યાએ ક્રાઇઝર વર્લ્ડમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે આ સિસ્ટમમાં તમે આ સિસ્ટમનો એક પાર્ટ બનો છો, એક એસોસિએટ, એક હિસ્સો બનો છો. તમારે જો માર્કેટિંગ કરવું છે તો કરવાનું, ના કરવું હોય તો કોઈ વાંધો નહીં, પણ માર્કેટિંગના બહુ સારા એવા રૂપિયા છે. તમે પ્લસ તમારું ગ્રુપ જે આ સિસ્ટમમાં આવે છે અને પેમેન્ટ કરીએ છીએ આપણે, કારણ કે ફાઇનાન્શિયલી બેનિફિટ લેવો છે તો પેમેન્ટ પણ કરવું પડશે. તો આપણે પ્લસ આપણા લોકો જે પણ પેમેન્ટ કરે છે, તો અત્યાર સુધીની સિસ્ટમોમાં એવું થતું હતું કે કંપનીઓમાં પૈસા જતા હતા. અહીંયા કંપનીનો રોલ જ નીકળી ગયો. એક પણ રૂપિયો કંપનીને જતો નથી. જે પણ આ પેમેન્ટ છે તે 100% પેમેન્ટ તમારા અને મારી વચ્ચે, એટલે કે આપણા ગ્રુપની વચ્ચે વહેંચાઈ જાય છે. 100% પેમેન્ટ એક સોફ્ટવેર દ્વારા 2 સેકન્ડની અંદર આપણી જ વચ્ચે વહેંચાઈ જાય છે. જ્યારે કંપનીને કંઈ જતું જ નથી, એક પણ રૂપિયો એને મળતો નથી, એના માલિકને કંઈ જતું નથી, તો એને લઈને ભાગવાનો, ઉઠવાનો, બંધ થવાનો કોઈ સવાલ જ નથી દોસ્તો. એટલે આ સિસ્ટમમાં કોઈ રિસ્ક નથી. જે પણ આપણું ને પબ્લિકનું ફંડ લાગી રહ્યું છે તે એક સોફ્ટવેર દ્વારા પબ્લિકની વચ્ચે જ વહેંચાય છે.
તો સોફ્ટવેર દ્વારા કેવી રીતે, તો આપણે સોફ્ટવેર વાપરીએ છીએ દોસ્તો. અત્યાર સુધી આપણે ફેસબુક વાપરીએ છીએ, વોટ્સએપ વાપરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ, ગૂગલ વાપરીએ છીએ. આ બધું શું છે? સોફ્ટવેર તો છે. આપણે દોસ્તો મિનિમમ 2 વર્ષથી આપણે આ બધા સોફ્ટવેરો વાપરીએ જ છીએ. વોટ્સએપ આપણે 2 વર્ષથી વાપરીએ છીએ. વોટ્સએપે આપણા ઘરે કેટલા રૂપિયા મોકલ્યા? ફેસબુકે કેટલા રૂપિયા મોકલ્યા? કંઈ નથી આવ્યું. એની જગ્યાએ જો તમે ક્રાઇઝર વર્લ્ડનો સોફ્ટવેર 2 વર્ષ માટે જો વાપરી લો છો તો તમે 5 કરોડ કે એનાથી ઉપરનું પણ અર્નિંગ આ સિસ્ટમમાંથી કરી શકો છો. એટલો પાવર છે આ સિસ્ટમની અંદર. તો કેવી રીતે કમાઈ શકીએ એની ઉપર જઈએ, પણ એ પહેલાં ફરીથી એક વખત ચેક કરી લઈએ. આ એક ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ છે, એક ઓનલાઈન સોફ્ટવેર છે. આ કોઈ કંપની નથી, 100% ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ છે. કોઈ કંપની નથી. આ ઓટોમેટિક સોફ્ટવેર છે, જ્યાં સોફ્ટવેર કામ કરી રહ્યું છે અને સોફ્ટવેર આપણને સમૃદ્ધ, આપણને પૈસાદાર બનાવી રહ્યું છે. કારણ કે આ સિસ્ટમમાં કોઈ પ્રોડક્ટ નથી વેચવાની, કોઈ કમ્પલસરી ચેન નથી બનાવવાની, કોઈ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ નથી. આ સિસ્ટમમાં એક ને એક માત્ર જો કોઈ પ્રોડક્ટ હોય તો એ છે પૈસા. અને જેને પૈસાની જરૂર છે એવા દરેકના માટે ક્રાઇઝર વર્લ્ડ કામની વસ્તુ છે. તો કેવી રીતે આપણે 5 કરોડ સુધી કમાઈ શકીએ છીએ એની હવે વાત કરીએ. તો આ સિસ્ટમમાં તમે એન્ટ્રી લેવા માટે €30, કારણ કે આની પ્રોફાઇલની વાત કરી દઉં તો આ એક જે સોફ્ટવેર છે તે સ્કોટલેન્ડ, યુરોપથી ઓપરેટ થઈ રહ્યું છે અને એના ફાઉન્ડર છે મિસ્ટર રિચાર્ડ વિલિયમ્સ. રિચાર્ડ વિલિયમ્સ એ પોતે સ્કોટલેન્ડથી છે, યુકેથી. અને ડિસેમ્બર 2019માં આ સોફ્ટવેરની શરૂઆત થઈ છે અને અત્યારે ઘણા બધા દેશોમાં આમાં કામકાજ ચાલુ થઈ ગયું છે. તો આ સોફ્ટવેર રિચાર્ડ વિલિયમ્સ એના માલિક નથી, એના એમડી નથી. લોકોના પૈસા રિચાર્ડ વિલિયમ્સની પાસે નથી જઈ રહ્યા. એમણે સમાજનું એક ઉત્તરદાયિત્વ હતું, તો એના માટે એક એવું જોરદાર સોફ્ટવેર બનાવીને સમાજને અર્પણ કર્યું છે, જેમાંથી પબ્લિકના પૈસા પબ્લિકની વચ્ચે જ વહેંચાય. તો આ સોફ્ટવેર આપણને કેવી રીતે પૈસાદાર બનાવી શકે એની હવે આપણે વાત કરીએ. તો €30 યુરોપથી છે, એટલે આમાં બધું કેલ્ક્યુલેશન સોફ્ટવેરમાં યુરોમાં થાય છે. €1 ₹80, એટલે રૂપિયામાં આપણે વાત કરીએ તો ₹2400 તમારું એક રજિસ્ટ્રેશન થાય છે. જેવી તમારી એક આઈડી એક્ટિવ થાય ₹2400, એટલે તમને ક્રાઇઝર રેન્ક મળે છે. તમે ક્રાઇઝર કહેવાઓ છો. ₹2400થી તમે એક્ટિવેશન કરો છો. એટલે હવે તમને ₹2400થી તમે એક્ટિવેશન કર્યું છે તો 2 પ્રકારના લાભ આ સિસ્ટમમાંથી મળવા પાત્ર થઈ જાય છે. એક તો છે વર્કિંગ ઇન્કમ, એટલે કે તમે જો કામ કરો છો તો આ સિસ્ટમ તમને ઘણું બધું આપે છે. પ્લસ માની લો કે તમે કામ નથી પણ કરતા તો પણ આ સિસ્ટમમાંથી તમને નોન વર્કિંગ ઇન્કમ પણ મળે છે. મેં કીધું એમ કે અહીંયા કોઈ ચેન ચલાવવી કમ્પલસરી નથી. નોન વર્કિંગ ઇન્કમ, જો તમે કંઈ જ નથી કરતા આ સિસ્ટમમાં તો પણ આ સિસ્ટમ તમને ₹1,12,000થી લઈને ₹4.65 કરોડ સુધીની નોન વર્કિંગ ઇન્કમ આપે છે. નોન વર્કિંગ ઇન્કમ જો આટલી હોય, કંઈ કામ ના કરવાની આટલી મોટી ઇન્કમ હોય, તો વર્કિંગની તો કેટલી મોટી ઇન્કમ હશે. તો વર્કિંગમાં મેં તમને કીધું એમ મિત્રો 5 કરોડથી માંડીને તમે તમારી કેપેસિટી મુજબનું આમાંથી અર્નિંગ કરી શકો છો. પહેલાં વર્કિંગની વાત કરી લઈએ. વર્કિંગમાં આમાં 3 પ્રકારની ઇન્કમ છે. એક છે બુસ્ટર ઇન્કમ. બુસ્ટર ઇન્કમ જેને આપણે બીજા બધા નેટવર્કમાં કહેતા હોય છે ડાયરેક્ટ ઇન્કમ, જે 50% છે. બીજી છે ટીમ એક્ટિવેશન ઇન્કમ. ટીમ એક્ટિવેશન ઇન્કમ અહીંયા 8 લેવલથી તમને મળે છે. અને ત્રીજી છે બિઝનેસ બોનસ. બિઝનેસ બોનસ પણ મિત્રો તમને અહીંયા 8 લેવલનો મળે છે. હવે બુસ્ટર ઇન્કમ શું છે એની વાત કરી લઈએ. તો માની લો કે આ તમારી એક આઈડી છે, તમે કંઈ પણ નથી કરતા, તમે ખાલી ક્રાઇઝર બન્યા છો, તો પણ તમને આ સિસ્ટમ નોન વર્કિંગ ઇન્કમ ₹1,12,000 તો આપવાની જ છે. નોન વર્કિંગ ઇન્કમ, ઓટોપુલ ઇન્કમ. પણ જો તમને આ વસ્તુ સારી લાગે છે ને તમે તમારા કોઈ એક મિત્રને આ રેફર કરો છો અને એ પણ ₹2400થી આ સિસ્ટમમાં એક્ટિવેશન કરે છે, તો તરત જ આના એક્ટિવેશન કરવાથી બીજી સેકન્ડે તમને એના ₹50, એટલે કે તરત જ આમાંથી ₹1200 તમને મળી જાય છે. કોઈ બીજો મિત્રને તમે રેફર કરો છો તો 1200, ત્રીજાને રેફર કરો છો તો 1200, ચોથાને રેફર કરો 1200, પાંચમાને રેફર, અનલિમિટેડ લોકોને તમે રેફર કરી શકો છો અને દરેકના તમને ₹1200 મળી શકે છે. મિત્રો, જો તમે રોજના 3 લોકોને આ સિસ્ટમમાં લાવો છો તો 3 લોકોના ₹1200 આપણે ગણીએ તો રોજના ₹3600 થાય છે અને લગભગ ₹1,00,000ની મહિનાની ઇન્કમ તમારી થઈ જાય છે. જો 2 લોકોને તમે આ સિસ્ટમમાં લાવો છો તો રોજના ₹2400 તમને મળે, લગભગ 60,000થી ઉપરની તમારી ઇન્કમ થઈ જાય. અને ઘણા લેડીઝો છે કે દિવસના એક વ્યક્તિને પણ આ સિસ્ટમ માટે રેફર કરે છે, કારણ કે ₹2400ની સામે નોન વર્કિંગ ઇન્કમમાં પણ એમને ₹1,12,000 મળે છે.
અને એ પણ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ વેચ્યા વગર, તો સારી સિસ્ટમ કહેવાય. જો તમે કોઈને રેફર કરો છો તો તમને 1200 રૂપિયા રોજના, તો લગભગ મહિનાના 36,000 રૂપિયા થયા. અને એક લેડીઝ માટે, એક 15-20 હજારની નોકરી કરતા વ્યક્તિ માટે એઝ અ પાર્ટ ટાઈમ ઇન્કમ આ બહુ સારી ઇન્કમ કહેવાય મિત્રો. તો બુસ્ટર ઇન્કમ એટલે કે તમે જેટલા પણ લોકોના સિસ્ટમમાં લાવી રહ્યા છો એમનું જેવું જોઈનિંગ થાય છે બીજી જ સેકન્ડે તમને આ મળી જાય છે. એના માટે કોઈ મહિને હિસાબ કરવાની, કોઈ રિપોર્ટ આવવાની કોઈ જરૂર નથી. અનલિમિટેડ લોકોને લાવી શકો છો, દરેકના તમને 50% રૂપિયા મળી શકે છે. બીજી વાત કરીએ હવે ટીમ એક્ટિવેશન ઇન્કમની. તો તમે જે લોકોને લાવ્યા છો એને તો તમે અહીંયા ગોઠવી જ દીધા છે ને એના 50% તો તમે લીધા જ છે, પણ આ લોકોનું પણ ગ્રુપ બહુ સારું છે, એમનું પણ મિત્ર વર્તુળ છે, એ લોકો પણ આગળ એકબીજાને રેફર કરી રહ્યા છે. વાયા તમને ખબર પણ નથી. આ તમારો મિત્ર છે, આ એના કાકા છે, એના કાકાએ એના ફ્રેન્ડને કીધું, એમણે એની બહેનને કીધું, એમણે એમના જીજાજીને કીધું, એમણે એમના ફ્રેન્ડને કીધું, એમણે એમના ભાઈને કીધું. હવે આ બધા લોકોને તમે ઓળખતા પણ નથી, તે છતાં પણ આ લોકોનું આ સિસ્ટમમાં આવવાથી તમને કંઈક ની કંઈક ઇન્કમ મળે છે. માની લો કે અહીંયા કોઈ એક નવો વ્યક્તિ 2400 રૂપિયાથી જોઈનિંગ કરે છે, 30 યુરોથી જોઈનિંગ કરે છે, તો એઝ અ પહેલાં બુસ્ટર ઇન્કમ 50% રૂપિયા આના સિસ્ટમમાં આવવાથી 50% રૂપિયા આ વ્યક્તિને મળી જાય છે, 1200 રૂપિયા. બીજી એઝ અ ટીમ એક્ટિવેશન ઇન્કમ આ વ્યક્તિને પણ બીજા 100 રૂપિયા ફરીથી મળે છે ટીમ એક્ટિવેશન ઇન્કમના. આને પણ 100 રૂપિયા મળશે, આને 80 મળશે, આને 80 મળશે, આને 60 મળશે, આને 60 મળશે, આને 40 મળશે, અને તમને પણ આ સિસ્ટમમાંથી 40 મળશે આની આ એક આઈડી આવવાથી. તો કહેવાનો મતલબ એવો છે કે તમારા ફર્સ્ટ લાઇનમાંથી તમને 50% તો મળે જ છે, પ્લસ અલગથી ટીમ એક્ટિવેશન ઇન્કમ બીજા 100 રૂપિયા મળે છે. એટલે કે 1200 + 100 1300 રૂપિયા મળે છે જે લોકોને તમે લઈને આવો છો એના. પણ એ લોકો બીજા લેવલમાં જેટલા પણ લોકોને લાવે છે, ત્રીજા લેવલમાં જેટલા પણ હોય, ચોથા લેવલ, પાંચમું લેવલ, છઠ્ઠું લેવલ, સાતમું લેવલ, આઠમું લેવલ, 8 લેવલ સુધી ગમે તેટલા લોકો વાયા આવશે, એ દરેકમાંથી તમને 8 લેવલ સુધીમાંથી તમને ટીમ એક્ટિવેશન ઇન્કમ મળે છે. અને મિત્રો આ ટીમ એક્ટિવેશન ઇન્કમ, માની લો કે તમે આવા 6 લોકોને એક્ટિવ કરી લો છો અને દરેક વ્યક્તિ 6 કમ્પ્લીટ કરતા જાય, તો આ લોકોની માત્ર 2400 રૂપિયાથી એક્ટિવેશન કરવાથી પણ 8 લેવલનું ટોટલ તમને 8 કરોડ રૂપિયાની ઇન્કમ આવી શકે છે આમાંથી. આ તમે ચાહો તો 8 મહિનામાં લઈ શકો છો, 1 વર્ષમાં લઈ શકો છો, 2 વર્ષમાં લઈ શકો છો. 8 કરોડ રૂપિયા તમારી ટીમમાંથી વાયા લોકો આવે છે એની ઇન્કમ. હવે ઘણા લીડરો હશે, એ લોકોને એક સવાલ થશે કે અહીંયા તો 8 લેવલ સુધી જેટલા લોકો આવે છે એનું જ આપણને મળે છે, પણ 8 લેવલથી નીચે 9મું, 10મું, 11મું, 15મું લેવલ આવે તો તેમાંથી શું મળે? તો ઓલ ઓવર આખી ટીમનું જે પણ ટર્નઓવર હશે એના ઉપર તમને બિઝનેસ બોનસ મળે છે. જેમ જેમ તમારું ટીમનું ટર્નઓવર, ટોટલ સેલિંગ વધતું જાય છે એમ તમને એનું બોનસ મળતું જાય છે. અને આ બોનસ 1.34 કરોડ સુધી છે, પ્લસ મર્સિડીઝ ગાડી છે બિઝનેસ બોનસમાં 8મા લેવલ ઉપર. તો મિત્રો બીજી એક વાત કરી દઉં બુસ્ટર ઇન્કમમાં, હજુ આગળ તમને એક પોઈન્ટ ક્લિયર કરું કે જે તમારી નીચે ટીમ આવી છે, તો એ લોકોએ જ્યારે જોઈનિંગ કર્યું 30 યુરોથી 2400 રૂપિયાથી, તો એમાંથી તો તમને કંઈક ના કંઈક પૈસા મળ્યા જ છે. પણ આ જ લોકો જ્યારે પોતાની આઈડીને બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા લેવલ સુધી અપગ્રેડ કરતા જશે, તો અપગ્રેડમાં પણ તમને એના 50% રૂપિયા આવે છે. આ થઈ ગઈ વર્કિંગ ઇન્કમ. વર્કિંગ ઇન્કમમાં તમે બુસ્ટર ઇન્કમમાં પણ 8 કરોડ રૂપિયા લઈ શકો છો, ટીમ એક્ટિવેશનમાં 8 કરોડ લઈ શકો છો, અને બિઝનેસ બોનસ ટોટલ આપણે ગણીએ તો 17.34 કરોડ રૂપિયા તમે એઝ અ વર્કિંગ ઇન્કમ લઈ શકો છો. હવે વાત કરીએ નોન વર્કિંગ ઇન્કમની, કે ઘણા બધા લોકો એવા હોય છે કે આપણે 100 લોકોને આ પ્લાન બતાવતા હોય કે 100 લોકો જ્યારે કોઈ સિસ્ટમમાં જોડાતા હોય છે તો એમાંથી લગભગ 90% લોકો કામ નથી કરી શકતા, 10% લોકો કામ કરતા હોય છે. અને એટલે પછી બીજા બધા નેટવર્કમાં આ 90% નહીં કામ કરવાવાળા લોકો પસ્તાય છે અને આવું બધું ના થાય ને આવું આમ આવે તેમ આવે એવી વાતો કરતા હોય છે. પણ આ સિસ્ટમમાં એવું એ સારું છે કે જે 10% લોકો કામ કરવાના છે એ લોકોને તો અઢળક રૂપિયા મળે છે, પણ જે 90% લોકો કામ નથી પણ કરવાના, ક્યાં તો કામ કરવા ઈચ્છે છે પણ આગળ જઈને સક્સેસ નથી પણ થઈ શકતા, તો પણ એમને કોઈ પ્રકારનું નુકસાન નથી, કારણ કે 100% લોકોને નોન વર્કિંગ ઇન્કમ તો મળવાની જ છે. કહેવાનો મતલબ નહીં કામ કરો તો નોન વર્કિંગ ઇન્કમ, ને કામ કરો છો તો નોન વર્કિંગ પ્લસ વર્કિંગ ઇન્કમ, બંને ઇન્કમ તમને મળતી હોય છે. હવે નોન વર્કિંગ ઇન્કમ શું છે? તો એ નોન વર્કિંગ ઇન્કમને કહેવામાં આવે છે ઓટોપુલ ઇન્કમ. ઓટોપુલ એટલે શું છે? આ એક આખી દુનિયાના લોકોનું એક ગ્રુપ છે. જેટલા પણ લોકો ક્રાઇઝર વર્લ્ડમાં એન્ટ્રી લઈ રહ્યા છે તે દરેક લોકો આ ગ્રુપની અંદર આવતા હોય છે, ચાહે અમેરિકા, લંડન, ઇન્ડિયા, મુંબઈ, રાજસ્થાન, દિલ્હી, દરેક
જેટલા પણ લોકો ક્રાઇઝરમાં એન્ટ્રી લે છે તે દરેક લોકો આ ગ્રુપની અંદર આવે અને તે દરેક લોકો એકબીજાની નીચે આવી રીતે ગોઠવાતા જતા હોય છે. ચાહે ગમે તેના દ્વારા હોય, દરેક લોકો એકબીજાની નીચે સમય પ્રમાણે ગોઠવાય છે. જે વ્યક્તિ પહેલી આઈડી લે તે અહીંયા આવે, એના પછી આવાવાળો એની પછી આવે, એના પછી આવાવાળો નીચે આવે, એના પછી આવાવાળા, આવી રીતે આગળ 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 બધા એકબીજાની નીચે ગોઠવાતા જતા હોય છે. અને આ ગ્રુપમાંથી તમને ઓટોપુલની ઇન્કમ મળે છે. જે ઓટોપુલ ઇન્કમ તમે ક્રાઇઝર બનો છો, ક્રાઇઝર રેન્ક 2400 રૂપિયાવાળું લો છો, તો આ પુલમાંથી તમને 1,12,000 રૂપિયાની નોન વર્કિંગ ઇન્કમ મળે છે. જો તમે તમારી આઈડીને બીજા રેન્ક પર લઈ જાઓ છો, એટલે કે સફાયર બનાવી લો છો, તો આવી નોન વર્કિંગ ઇન્કમ તમને બીજી 6,12,000 રૂપિયાની નોન વર્કિંગ ઇન્કમ ચાલુ થઈ જાય છે. એનાથી ઉપર રૂબી લેવલ છે. જો તમે તમારી આઈડીને રૂબી લેવલ પર લઈ જાઓ છો તો ક્રાઇઝરનું ઓટોપુલ ચાલુ થઈ જાય, સેફાયરનું અલગથી ઓટોપુલ ચાલુ થાય અને રૂબીનું અલગથી ઓટોપુલ ચાલુ થાય છે, જેમાં તમને બીજા 13,12,000 રૂપિયા મળે છે. આવી રીતે ટોટલ 6 રેન્ક છે. 6 રેન્કની અલગ અલગ ઓટોપુલ ઇન્કમ છે, જે તમને પીપીટીમાં મળી જશે. તો આને કહેવામાં આવે ઓટોપુલ ઇન્કમ. જેટલા પણ લોકો કંપનીમાં એન્ટ્રી મારી રહ્યા છે તે દરેક લોકો એકબીજાની નીચે ગોઠવાય છે. અને આ જે ગોઠવણ છે તે 3x3ના મેટ્રિક્સ પ્રમાણે ગોઠવાતી હોય છે. કારણ કે આટલા બધા લોકો આવશે તો એને કેવી રીતે એકબીજાની નીચે ગોઠવશે? તો 3x3ના મેટ્રિક્સ પ્રમાણે ગોઠવાય. સૌથી પહેલાં અહીંયા કંપની હોય, એની નીચે 3 લોકો આવીને ગોઠવાય. પછી દરેકની નીચે 3 એટલે કે 9 લોકો આવશે. એની નીચે 27 લોકો આવશે, એની નીચે 81, એની નીચે 243 અને એની નીચે 729. એટલે કે ટોટલ 1092 લોકો તમે જ્યારે પણ એન્ટ્રી લો છો ક્રાઇઝર વર્લ્ડમાં, તો તમને એક પ્લેસમેન્ટ મળી જાય છે. અને તમારી નીચે ધીમે 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 આવી રીતે 1092 આઈડી આવે છે. અને 1092 આઈડી જે આવે છે એમાંથી તમને 1,12,000 રૂપિયાથી પણ વધારેની ઇન્કમ મળે છે, નોન વર્કિંગ ઇન્કમ. આના માટે તમારે કોઈને પણ રેફર કરવાની જરૂર નથી. તમે કોઈને પણ કંઈ જ નથી કીધું, તે છતાં પણ ઓટોપુલ ઇન્કમમાંથી તમને 2400 રૂપિયાની સામે 1,12,000 રૂપિયા આવી રહ્યા છે. તો આ થઈ ગઈ ઓટોપુલ ઇન્કમ, જે કે નોન વર્કિંગ ઇન્કમ છે, કે તમે કંઈ પણ નથી કરતા તે છતાં પણ તમને નોન વર્કિંગ ઇન્કમ આવી રહી છે 1,12,000. અહીંયાથી તમે તમારા રેન્કને અપગ્રેડ કરીને આગલા 6 રેન્ક સુધી લઈ જઈ શકો છો. અને એ જ નોન વર્કિંગ ઇન્કમને તમે 4,65,00,000 રૂપિયા સુધી લઈ જઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ જે પણ મેં તમને પ્લાન અહીંયા શો કર્યો છે એમાં તમને લગભગ આ સિસ્ટમની બધી ઇન્કમ એઝ અ વર્કિંગ ઇન્કમ, બુસ્ટર ઇન્કમ, ટીમ એક્ટિવેશન ઇન્કમ અને બિઝનેસ બોનસમાં આઈડિયા આવી ગયો હશે. અને ઓટોપુલ જે નોન વર્કિંગ ઇન્કમ છે, કે સિંગલ કોઈને પણ જોઈનિંગ કરાવ્યા વગર પણ આપણને ઇન્કમ આવે છે 6 અલગ અલગ રેન્કની, તેનો પણ આઈડિયા આવી ગયો હશે દોસ્તો. ક્રાઇઝર વર્લ્ડનો મેઇન પોઈન્ટ દોસ્તો હું તમને કહેવા માંગીશ કે ક્રાઇઝર વર્લ્ડનો મેઇન પોઈન્ટ એ છે કે અહીંયા તમારે કોઈ પ્રોડક્ટ નથી વેચવાની, કોઈ કમ્પલસરી ચેન નથી બનાવવાની, કોઈ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ કંપનીને પૈસાદાર નથી બનાવવાની, કોઈના માટે કામ નથી કરવાનું. અહીંયા જે પણ કામ થઈ રહ્યું છે તે આપણા માટે જ કામ થઈ રહ્યું છે. જો આ કંપનીઓને, આ સંસ્થાઓને અમુક લોકોનું ફંડ મળવાથી એ લોકો કરોડોપતિ ને અબજોપતિ બની શકતા હોય, તો આ તમે છો. અને તમને જ્યારે આખા ઇન્ડિયાની 142 કરોડની જનતામાંથી ક્રાઉડનું ફંડિંગ મળવા માંડે અને આખા વિશ્વના લોકોનું ફંડિંગ મળવા માંડે, તો તમારી જિંદગી બદલાય કે ના બદલાય? એનો જવાબ અવશ્ય છે કે હા, આપણી જિંદગી બદલાય. તો દોસ્તો, તમારી જિંદગી બદલાવાનો સમય ચાલુ થઈ ગયો છે. એટલા માટે તમે આ પ્લાન જોઈ રહ્યા છો. તમારા ગ્રહોમાંથી રાહુ કેતુની અસર ખસી ગઈ હશે તો જ તમને આ પ્લાન જોવા મળી રહ્યો છે, એવું હું માનું છું. તો ચલો દોસ્તો, ટાઈમ થઈ ગયો છે તમારી પણ જિંદગી બદલવાનો. અને બને એટલું ફાસ્ટ ક્રાઇઝર વર્લ્ડમાં તમારી આઈડી એક્ટિવ કરી દો. ધન્યવાદ.